ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै આપણે 16મા અધ્યાયની થોડો સાર જોઈ લઈએ. 16મો અધ્યાય પતી ગયો આપણે ગઈ વખતે. આ 16મો અને 17મો અધ્યાય જે છે એમાં આત્મજ્ઞાનની ચર્ચા નથી. જોયું ને આપણે 16મા અધ્યાયમાં આ દૈવી અને આસુરી સંપત્તિની વાત કરી, અથવા દૈવી આસુરી ને રાક્ષસી સંપત્તિ. રાક્ષસી ને આસુરી સંપત્તિ બંનેને આપણે સાથે જ લીધી. આસુરી સંપત્તિમાં રજોગુણની પ્રધાનતા, રાક્ષસી સંપત્તિમાં તમોગુણની પ્રધાનતા, એવી આપણે વાત કરી. દૈવી સંપત્તિમાં સત્વગુણની પ્રધાનતા. એટલે આ 16મા અધ્યાયની અંદર અને 17મા અધ્યાયમાં આત્મજ્ઞાનની ચર્ચા નથી. 17મા અધ્યાયમાં આપણે જોવાના જ છે કે જુદા પ્રકારની ચર્ચા છે. અને આમ તો આત્મજ્ઞાન જ વાસ્તવમાં ભગવદ્ ગીતાનો સાર મુખ્ય વિષય છે, તો એની વાત હોવી જોઈએ. પરંતુ છતાંય ભગવાને એ મુખ્ય વિષયને છોડીને અહીંયા 16મા અધ્યાયને પછી 17મા અધ્યાયમાં પણ જુદા ટોપિકની ચર્ચા કરી. એનો અર્થ કે એ વસ્તુની ઇમ્પોર્ટન્સ હશે તો જ ભગવાને ચર્ચા કરી હોય. એટલે એ ભગવાનને લાગ્યું હશે કે આ આત્મજ્ઞાનની ઘણી બધી મેં વાત કરી, પણ છતાંય વ્યક્તિ એ ગ્રહણ કરવા માટે શક્તિવાન નથી. અર્થાત એ વ્યક્તિ તૈયાર નથી, જ્ઞાન માટે તૈયાર નથી વ્યક્તિ. એટલે જ્ઞાનનું અધિકારીત્વ હોવું જોઈએ. જ્ઞાન માટે વ્યક્તિમાં પાત્રતા હોવી જોઈએ. અને માટે એ પાત્રતાને પ્રાપ્ત કરવા માટે મારે કશું કહેવું જોઈએ. એટલા માટે આ 16મા 17મા અધ્યાયની અંદર આની ચર્ચા ચાલે છે. અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હોઈએ પણ એનો આપણને ફાયદો ન જણાતો હોય. અર્થાત હું આત્મા છું, બ્રહ્મ છું કે ચૈતન્ય છું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જોઈએ છે ને આપણે. એ વાસ્તવમાં મારું સ્વરૂપ છે એવું એ વસ્તુ સ્પષ્ટ બની હોય તો આપણા જીવનમાં ભય ના રહે, કોઈ પણ વસ્તુનો ભય ના રહે. પછી ભય ના રહે એનો અર્થ કે બહુ સ્વચ્છંદી વર્તન કરીએ એવું નહીં. જાણી જોઈને સમજવું હું તો હવે ખરેખર તો શરીરનું જ મરણ થાય છે, માટે હું તો પેલી કોવિડની હોસ્પિટલમાં જ ગયો અને બધા હું તો માસ્કે નહોતો પહેરતો, કારણ કે એમાં ભય શું રાખવાનો. હવે આમ તો શરીર જ જવાનું છે અને માટે હું તો ખુલ્લા મોંએ બિલકુલ પેલા
પેશન્ટની બિલકુલ નજીક બેસીને એમાં શું ડરવાનું શું વળી, જવાનું છે તો જવાનું, એટલે હાથે કરીને એમ. એટલે આવું સ્વચ્છંદી વલણ એટલા માટે કે કહેવામાં આવે કે ભાઈ આટલી આટલી કાળજી લો અને છતાં ગણકારીએ જ નહીં આપણે. હા, એ સ્વચ્છંદતા કહેવાય. એટલે એવો આશય નથી અહીંયા. ભયમાંથી મુક્તિ એટલે વાસ્તવમાં ગમે તેમ વર્તવું, અને પેલી કાર બીજી બાજુથી આવતી હોય ને આ સખત ટ્રાફિક હોય ને આપણે ક્રોસ કરવાનો પ્રયત્ન કરવો. કેમ? કારણ કે છેવટે અથડાઈશ ને આમાં મરણ થશે તો દેહનું જ થવાનું છે ને. એટલે આમ જાણી જોઈને, એટલે નિયમોનું ઉલ્લંઘન કરવું, કારણ કે હવે મારે ભય નથી રહ્યો, આવો કોઈ આશય નથી. કહેવાનો આશય કે શરીર વગેરેની જે કાળજી લેવાની હોય આપણે લેતા હોઈએ, પરંતુ સાથે સાથે આવો મૃત્યુનો ભય પણ આપણા જીવનમાં ન રહ્યો હોય તો એક આનંદ હોય, સ્વચ્છંદતા ન હોય. એટલે એની વેચાલો. એટલે આ રીતે આત્મજ્ઞાનનો ખરેખર ફળ કે આ લાભ તો આ છે. એટલે વ્યક્તિ આત્મજ્ઞાન પ્રાપ્ત કરતો હોય 15મા અધ્યાયમાં તો ઉપનિષદ જ હતું. 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગ એટલે ઉપનિષદ છે આખું. 15મો અધ્યાય એટલે તો આપણે ચેન્ટ કરીએ છીએ. ચાલો ભાઈ, એ સિવાય બીજું ચેન્ટ કરવા પાછળનો આશય છે અને જમતા પહેલાં એ બધી ચર્ચા આપણે કરેલી છે. પરંતુ આટલા બધા બીજા અધ્યાયથી 15મા અધ્યાયમાં છે ભગવાને બહુ બધી આત્મજ્ઞાનની વાત કરી. પણ લાગ્યું છે ભગવાનને કે આમાં ઘણો એ જ્ઞાનનો લાભ આ વ્યક્તિને મને દેખાતો નથી એનામાં. અને માટે ભગવાનને થયું તો પછી આ જ્ઞાન પ્રાપ્ત કરવાની પાત્રતા જ નહીં હોય એનામાં, તો જ આવું થાય. રોજ જઈને પેલા ફિઝિક્સના પેલા ક્વોન્ટમ મિકેનિક્સના ક્લાસમાં જઈને બેસું, રોજ જઈને બેસું, અને 6 મહિના પછી એવો કોરો જ હોઉં તો પછી પેલા ફિઝિક્સના પ્રોફેસરને થાય તો ખરું કે ભાઈ આ કંઈક આ વ્યક્તિ નહીં સમજી શકતો, એ એના માટે ક્વોલિફાઈડ નથી એવું. એટલે એવી રીતે ભગવાન પછી આ 16મા અધ્યાયમાં ટૉપિક બદલી નાખ્યો કે પાત્રતા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ. ઘણીવાર તો શું થાય કે આત્મજ્ઞાન જે છે ને એના માટે આપણને લાભ તો ન થાય, પરંતુ પાત્રતા ન હોય તો લાભ તો ન જ થાય, પરંતુ સાથે સાથે ઘણીવાર તો આત્મજ્ઞાન બહુ ઘાતક પુરવાર થાય. હા, પાત્રતા ન હોય ને ત્યારે. મેં તમને કહ્યું ને હમણાં પેલું સ્વચ્છંદી વલણ વગેરે. એટલે આ રીતે ચાલો. એટલે વાસ્તવમાં આ ભલે બધા શાસ્ત્રોનું તાત્પર્ય આત્મજ્ઞાન હોય, હું બ્રહ્મ છું એ વસ્તુમાં જ તાત્પર્ય હોય, એનો મુખ્ય વિષય હોય, પણ છતાંય એ વસ્તુના અધિકારિત્વને માટે એની વાત કરવાની આવશ્યકતા રહે છે. અને એટલા માટે જ કદાચ વેદના પૂર્વ વિભાગની અંદર આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપનિષદ 1 પાનામાં છે, અને બાકી વેદના 5000 પાનામાંથી 4999 પાના તો આ આત્મજ્ઞાન માટે તૈયારીમાં જાય છે. એટલે અધિકારિત્વ પ્રાપ્ત કરવા માટે જ વાસ્તવની અંદર કેટલું બધું કહેવામાં આવ્યું. અને એટલે એનો અર્થ એવો થયો કે આ વસ્તુ બહુ મહત્ત્વની છે. અને તમે આમ જુઓ તો બીજી રીતે પણ આ વસ્તુને સમજી શકાય એવી છે. આપણે મનુષ્યનું જે જીવન છે એની અંદર આપણે એને 4 આશ્રમોમાં વહેંચી દઈએ છીએ ને. બ્રહ્મચર્ય આશ્રમને, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ આશ્રમ. એમાંથી 3 આશ્રમો તો આ જ્ઞાનનો અધિકારિત્વની પ્રાપ્તિ માટેના છે. એટલે આપણા મનુષ્યનું જીવન 100 વર્ષનું ગણીએ દાખલા તરીકે, ગણી લો અત્યારે. તેમાંથી અને દરેક આશ્રમ માટે 25 વર્ષ આપણે કહીએ ને. બ્રહ્મચર્ય આશ્રમમાં 25 વર્ષ, ને પેલા ગૃહસ્થ આશ્રમના 25 વર્ષ, ને વાનપ્રસ્થ આશ્રમના 25 વર્ષ, અને સંન્યાસ આશ્રમના 25 વર્ષ. તો 3 આશ્રમો એટલે મનુષ્યના જીવનનો પોણો ભાગ 75 વર્ષ ખરેખર આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરતાં આત્મજ્ઞાનની અધિકારિત્વની પ્રાપ્તિ માટેના છે, ક્વોલિફાય થવા માટેના છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમ કંઈ આત્મજ્ઞાન માટે નથી. બ્રહ્મચર્ય આશ્રમ વાસ્તવમાં અધિકારિત્વની પ્રાપ્તિનો છે. ગૃહસ્થ આશ્રમ એ અધિકારિત્વની પ્રાપ્તિ, વાનપ્રસ્થ આશ્રમ પણ અધિકારિત્વની પ્રાપ્તિ માટે, અને ખાલી સંન્યાસ આશ્રમ આત્મજ્ઞાન માટે છે. એટલે મનુષ્યના જીવનનો પોણો ભાગ 3 આશ્રમો પ્રાપ્તિના છેવટે આના અધિકારી બનવા માટે છે. અને વેદનો પણ પૂરો ભાગ આ રીતે, મોટા ભાગનો ભાગ તો છેવટે આ કર્મકાંડ એટલે આ કર્મયોગ દાખલા તરીકે, તો એ અધિકારિત્વની પ્રાપ્તિ માટે છે. ખાલી એટલે એક જ પાનું ઈશાવાસ્ય ઉપનિષદ કે થોડા પાના બૃહદારણ્યક ઉપનિષદ હોય દરેક વેદમાં, એના સિવાય બધા છેવટે અધિકારી. એનીવે
એટલે આ બતાવે છે કે આત્મજ્ઞાનની પ્રાપ્તિ જેટલી મહત્ત્વની છે એટલી અથવા એના કરતાં પણ વધુ જ્ઞાનના અધિકારી પાત્રતા માટે આપણે આપણી જાતને તૈયાર કરવાની જરૂર છે, જેને વાસ્તવમાં આપણે સંસ્કાર કહી શકીએ. જ્ઞાન આપણે આપણી જાતને શુદ્ધિકરણ કરવાની જરૂર છે. હું બતાવું છું આ શું છે આપણી જાતનું શુદ્ધિકરણ એટલે શું એની આપણે વાત કરીશું. એનીવે એટલે એના વગર જ્ઞાન પ્રાપ્ત ન થઈ શકે. અને કદાચ સમજી કે ના સમજી મને તો બધું સમજણ પડે છે, એટલે આપણે પ્રાપ્ત પણ કરીએ, આપણે સમજી પણ જઈએ, એટલે આપણે આપણામાં ગ્રહણ શક્તિ હોય, જે સ્વામીજી બોલતા હોય કે જે શાસ્ત્ર કહી રહ્યું હોય ગ્રહણે કરીએ ને પછી એને ટકાવીએ શકીએ. સ્વામીજી હું તો તમે કહો તમે 4 ક્લાસ પહેલાં શું કહ્યું હતું એ બધું હમણાં કહી દો, એવું શક્ય છે. ગ્રહણ શક્તિ હોય આપણામાં, અને આપણામાં ધારણ શક્તિ પણ હોય, હે ને, રિસેપ્શન અને રિટેન્શન. એટલે ગ્રહણ શક્તિ હોય અને ધારણ શક્તિ હોય, અને ધારણ શક્તિ હોવા છતાંય બધું મનમાં હોય, બધું જ સમજી જઈએ અને બધું જાળવી રાખી શકીએ બુદ્ધિમાં, બાષ્પીભવન ના થતું હોય તો પણ આપણામાં પરિવર્તન ના આવી શકતું હોય તો એ બતાવે છે કે પાત્રતા ખૂટે છે. એટલે આમ બૌદ્ધિક ક્ષમતા ઘણી છે આપણામાં. આવું શક્ય છે, તમારી વાત નથી કરતો, પણ આવું શક્ય છે કે જ્ઞાન પ્રાપ્તિ માટે આપણે જ્યારે આ શ્રવણ વગેરે કરતા હોઈએ ત્યારે સમજીએ જઈએ બધું, એને બધું જાળવી રાખી શકીએ મનની અંદર, બુદ્ધિમાં બાષ્પીભવન પણ ન થાય, અને છતાંય આપણામાં પરિવર્તન ના આવતું હોય, આ જ્ઞાનનું ફળ આપણને ન દેખાતું હોય, લાભ એનો આપણને ન દેખાતો હોય, તો પાત્રતા જ ખૂટે છે. એટલે એ વાસ્તવની અંદર છેવટે આ પાત્રતા માટે અહીંયા 16મો અને 17મા અધ્યાયની અંદર આ સંસ્કરણ, આપણી જાતનું શુદ્ધિકરણ કરવાની જરૂર છે. ખાસ તો અંતઃકરણની શુદ્ધિકરણની જ વાત છે. એટલે એ શુદ્ધિકરણ માટે આ 2 અધ્યાય છે, 16મો અને 17મો અધ્યાય, જેથી આપણે પાત્રતા પ્રાપ્ત કરીએ, અને તો પછી આ જ્ઞાન પ્રાપ્ત તો કરી જ રહ્યા છીએ તો આનું ફળ પણ આપણને દેખાય. આ વાત છે. અને ભગવાને વાસ્તવની અંદર આ સંસ્કાર જે છે, શુદ્ધિકરણ જે છે, એ બંને રીતે સમજાવ્યું કે શું વસ્તુ એવોઇડ કરવી. આપણે જોઈ ગયા ને બધું, અર્થાત આપેલી આસુરી સંપત્તિ કે રાક્ષસી સંપત્તિ બંનેને ભેગું ગણી લેવાનું. એ વસ્તુની વાત કરી ભગવાન. અહંકારમ, બલમ, દર્પમ, કામમ, ક્રોધમ એક્સેટ્રા, તે બધું અહંકાર ન હો, અને આ અનેક વસ્તુ આસુરી સંપત્તિની વાત કરી ભગવાને. અને એ વસ્તુ આપણામાં ન હોવી જોઈએ પાત્રતા માટે. અને સાથે સાથે પહેલાં દૈવી સંપત્તિની વાત કરી ભગવાન પહેલાં 3 શ્લોકોમાં, હે ને. એટલે અભયમ, સત્વ સંશુદ્ધિ વગેરે વગેરે કરીને ભગવાને બધું બતાવ્યું કે અહિંસા, તે ક્ષમા, તે બધું પહેલાં 3 શ્લોકોની અંદર. અર્થાત કઈ વસ્તુ આપણામાં હોવી જોઈએ અને કઈ વસ્તુ ન હોવી જોઈએ, અને એ પ્રમાણે આપણે ચાલીએ તો આપણે આપણી જાતને અધિકારી બનાવી દઈએ. શેના માટે? આત્મજ્ઞાન માટે. બસ. એટલે દૈવી સંપત્તિ વગેરે હોય અને આસુરી સંપત્તિ પણ ના હોય તો આપણું શુદ્ધિકરણ થઈ ગયું. બસ. એટલે એ દ્રષ્ટિએ ભગવાન અહીંયા 16મા અધ્યાયમાં, 17મા અધ્યાયમાં જુદી રીતે કહેશે. ત્યાં પછી કયો આહાર ન કરવો, ને ફલાણું ન કરવું, ઢીકણું ને બધી વાતો કરશે. અને એટલે અત્યારે આ 16મા અધ્યાયની બંને અધ્યાય એના માટે જ છે, શુદ્ધિકરણ માટે. આત્મજ્ઞાનની ચર્ચા અહીં નથી. આત્મા કેવો છે, બ્રહ્મ છે ને એ બધું અહીંયા નહીં મળે જોવા, પરંતુ અતિ મહત્વનું હોવાને કારણે ભગવાને આ 16મા અધ્યાયમાં અને પછીના અધ્યાયમાં પણ વાત કરી છે. ચાલો, હવે આપણું શુદ્ધિકરણ એટલે શું એ ચર્ચા હવે કરવી પડશે. હવે આ વસ્તુ હું અત્યારે, હવે તમે જો ભણી ગયા છો એ દ્રષ્ટિએ હું નહીં કહું, નહીં તો તમને થશે સ્વામીજીએ ફરી શરૂ કર્યું દૈવી સંપત્તિ વિશે બોલવાનું. ના, એટલે તમે માથું પકડો એ પહેલાં જ હું આ વસ્તુને જરા જુદી રીતે કહી દઈશ, એટલે તમને જરા નવું એ લાગે, અને છતાંય તમારા મનમાં બેસી જાય એ પ્રકારનું એક માળખું છે કે જેને કારણે તમે સમજી જાઓ કે હા, શુદ્ધિકરણ એટલે આટલું કરવાનું છે. અને દરેક સ્તરે તમે તપાસ પણ કરી શકો કે ભાઈ આ વસ્તુ આપણામાં છે કે નથી. બસ. એટલે એ રીતે આજે આપણે જોઈશું. એટલે આમ 16મા અધ્યાયની સમરી જેવું છે, પણ છતાં 16મા અધ્યાયમાં જે ચર્ચા કરી ગયા છીએ એ લગભગ નહીં હોય અહીંયા, પણ છતાં એને જાણે સાર રૂપે જ 16મા અધ્યાય આખો છેવટે આ સંસ્કરણ માટે હતો, શુદ્ધિકરણ માટે હતો આપણું. તો એ વસ્તુ જ સંસ્કરણની જ વાત કરીશ, પરંતુ જુદી રીતે વાત કરીશ.
સારું. હવે એટલે એ વ્યક્તિનું પોતાનું શુદ્ધિકરણ જે છે, જેથી જ્ઞાન માટે તૈયારી થાય, એને 4 જુદી રીતે જોઈ શકાય. આ વ્યક્તિ જે છે, જે જ્ઞાન મેળવવા ઈચ્છે છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે, અને એના માટે એને અધિકારી બનવું છે, પાત્રતા પ્રાપ્ત કરવી છે, ક્વોલિફાય થવું છે, તો આપણે આપણી જાતને 4 વિભાગમાં વહેંચી નાખીએ અને દરેક સ્તરે આપણામાં શુદ્ધિકરણ એટલે શું એ આપણે સમજી જઈએ. બસ, એટલે આપણું શુદ્ધિકરણ થઈ ગયું એટલે મતલબ એ સમજી ગયા આપણે. એટલે આપણે આપણી જાતને 4 વિભાગમાં વહેંચીએ. પહેલો તો હું મનુષ્ય છું એ નક્કી છે, બરાબર? ચાલો, એટલે હું મનુષ્ય તરીકેનું શુદ્ધિકરણ એમ. બીજો, હું કર્તા છું, કર્તા તરીકેનું શુદ્ધિકરણ. સમજ્યા? કર્તા એટલે શું? તો પછી તો હવે તો પછી પહેલેથી જ એકથી ફૂટવું પડે. કર્તા એટલે જ નથી ખબર. કર્મ કરનારો, જેને પસંદગી છે, જેનામાં પસંદગી છે, કર્મ કરવાની સ્વતંત્રતા છે, મનુષ્ય. બીજા બધાનામાં તો નથી જ. એનીવે, એટલે કર્તા. ત્રીજું, કરતા હોય કેવો હોય? ભોગતા હોય. જે કરતા હોય એ જ ભોગતા હોય. આપણે ઇનફેક્ટ આપણે બધા કર્મો કરીએ છીએ શેના માટે? છેવટે એ કર્મફળ પ્રાપ્ત થાય ને આપણે એનો આનંદ માણીએ, એના માટે તો કરીએ છીએ. કોઈને કર્મ કરવામાં ક્યાં રસ છે? તો આ તો કરીએ જ ને, જેથી કરીને પછી મને એના સારા ફળ ભોગવવા મળે, બસ એના માટે કરીએ, એટલે ભોગતા છું. મુખ્ય વસ્તુ આમ તો સાચું કહું ને તો આપણા વ્યક્તિત્વમાં સૌથી ઊંડા સ્તરે રહેલી વસ્તુ, સૌથી જેને સારરૂપ રહેલી વસ્તુ આપણા ભોગતા. એ ભોગતા છીએ મૂળ, એટલા માટે કરતા બનીએ, અને એટલા માટે જ્ઞાને પ્રાપ્ત કરીએ, અને પછી ઈચ્છાએ કરીએ, અને પછી કર્મએ કરીએ, અને પછી જેથી કર્મફળ ભોગવીએ. એટલે આ રીતે વાસ્તવમાં ત્રીજો આપણી પર્સનાલિટીનો ભાગ છે ભોગતા. અને ચોથું મુમુક્ષુ, કરતા ભોગ. આ 3 વસ્તુ તો બધામાં કોમન છે. મનુષ્ય છે, જો મારા અને બહાર કોઈ રહેલી વ્યક્તિ છે, જેમને આ બધી વસ્તુની ચિંતા નથી, આ શાસ્ત્ર વગેરેની, એના મારામાં શું કોમન છે? એ મનુષ્ય છે, હું મનુષ્ય છું. એ કરતા છે, હું કરતા છું. એ ભોગતા છે, હું ભોગતા છું. પણ છતાં ભાઈ છેલ્લો તફાવત તો છે. એ મુમુક્ષુ નથી, હું મુમુક્ષુ છું. હે ને? એક સાધક છું એમ, મોક્ષની ઈચ્છાવાળો સાધક. એટલે આ 4 આસ્પેક્ટ છે મારા. એનામાં 3 આસ્પેક્ટ છે. એટલે ચાલો ભાઈ એને છોડો, પણ આપણે આ 4 આસ્પેક્ટ છે. પ્રત્યેક સ્તરે આપણે શુદ્ધિકરણની જરૂર છે. મનુષ્ય તરીકેનું શુદ્ધિકરણ પહેલાં બતાવીશ, પછી કર્તા તરીકેનું શુદ્ધિકરણ, ભોગતા તરીકેનું શુદ્ધિકરણ, અને છેલ્લે સાધક તરીકે. એટલે આ 4 મારા વ્યક્તિત્વના સ્તર છે એમ ગણો. એક વ્યક્તિના 4 સ્તર છે, એના વ્યક્તિત્વના 4 પાસા છે એમ ગણો. એનીવે, અને માટે આપણે દરેકનું હવે પહેલાં શરૂ કરી. પહેલું મનુષ્ય તરીકેનું શુદ્ધિકરણ એટલે શું? મનુષ્ય તરીકે એવું તો હું શું કરું કે જેથી કરીને મારું શુદ્ધિકરણ થાય વગેરે. એટલે પહેલું છે, મનુષ્ય તરીકે મારું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. બરાબર? આ તો નક્કી. પહેલી વસ્તુ છે સ્વસ્થતા. હા, એ જ ના હોય ને બધા ક્લાસ નકામા. સ્વાસ્થ્ય જ સારું ના હોય. મને એક દિવસ અહીંયા ઉપર દુખે માથામાં, એક દિવસ નીચે ઘૂંટણમાં દુખે. ઉપર દુખે કે નીચે દુખે, પછી પાછળ દુખે કે આગળ દુખે. ઘણીવાર ત્યાં કમરમાં દુખે, ઘણીવાર પેટમાં દુખે. એટલે આગળ પાછળ ઉપર નીચે કોઈક ને કોઈક દાડો તો ચાલુ જ હોય. અને એ જો ચાલુ હોય ને તો એ તમારું ધ્યાન ખેંચ્યા કરે. જ્યારે તમે સ્વસ્થ હોય ને ત્યારે તમે શરીર છો એવું યાદ નથી આવતું. સાચું કહું તમને, તમે બિલકુલ સ્વસ્થ હો ત્યારે એટલા બધા તમારું શરીર જાણે કે છે જ નહીં, એટલું હલકું ફૂલકું થઈ ગયું કહેવાય એમ. કોઈ પણ વસ્તુ અસ્વસ્થ બને ને પછી ભારરૂપ થઈ જાય છે. એ ભાર ના ચાલે, આપણું શરીર છે એ જ ખબર ના પડે, એટલું બધું હલકું થઈ જાય એમ મારું કહેવાનો આશય છે. એટલે ઉપર નીચે આગળ પાછળ કશું દુખતું ના હોય, અને આજુબાજુ ગણવું જોઈએ. ઘણીવાર આ હાથ દુખે, ઘણીવાર આ હાથ દુખે, એટલે બધી. એટલે પહેલું મનુષ્ય તરીકે સ્વાસ્થ્ય. અને એટલા માટે પણ આવું બધું તમે ક્યાંથી લે? આ બધું ગપગોળા ના છોડતા. હા, તમે સાંભળીએ એનો અર્થ એવો નહીં કે તમે જે ફાવો એ બોલે. ના ભાઈ,
આપણે ઇવન ભણવાનું શરૂ કરીએ પહેલાં શું કરીએ છીએ? ઓહો, એ તો શાંતિ મંત્રો કરીએ છીએ. જરા શાંતિ મંત્રોનો અર્થ તપાસજો. એમાં સ્વાસ્થ્યની પ્રાર્થના છે. હા, જોજો જરાક. આપણા જે શાંતિ મંત્રો છે, બધા નહીં પણ ઘણા મોટાભાગના શાંતિ મંત્રોની અંદર પહેલાં આ જ છે. અને બીજું તમે ના, અમે ક્યાં અર્થ જોવા જઈએ? આપણે તો પાસે આર્ગ્યુમેન્ટ ઘણા છે ને પાછા. અમે ક્યાં અર્થ જોવા જઈએ? બોલો બોલો, પહેલાં અર્થ ક્યાં છે એ રહેલા છે મને કહો. આપણા વૈદિક શાંતિ મંત્રોના પુસ્તકમાં બધા શાંતિ મંત્રો જે બોલીએ છીએ એના અર્થ રહેલા છે, પણ અમારી પાસે પુસ્તક નથી. સારું, પણ શાંતિ 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 આટલું તો યાદ રહે છે ને? હા, એટલું તો યાદ છે. તો એ શાંતિ એટલે શું? પહેલી શાંતિ. 3 વાર કેમ શાંતિ બોલ્યા? હવે આજે મને કહો સ્વામીજી, 3 વાર શાંતિ કેમ બોલ્યા? જો ભાઈ, પહેલી શાંતિ છે ને આ શાંતિ છે. હા, આધ્યાત્મિક સ્તરની શાંતિ. આધ્યાત્મિક સ્તરની શાંતિ એટલે તમને મેં કહેલું જ છે કે શરીરના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે સ્વસ્થતા, એનું નામ શાંતિ. સ્વાસ્થ્ય એટલે અશાંતિ ના હોવી જોઈએ મારા શરીરમાં, અસ્વસ્થતા ના હોવી એમ. પછી મનની અશાંતિ, મનની સ્વસ્થતા એટલે મનની શાંતિ. અને બુદ્ધિના સ્તરની સ્વસ્થતા એટલે બુદ્ધિની શાંતિ. સરળ. એટલે શાંતિ શાંતિ એટલે પહેલી જે શાંતિ છે ને આ છે ભાઈ. પછી બીજી શાંતિ છે તો તમને ખબર છે. સ્વામીજી, મારું સ્વાસ્થ્ય તો બધું બરાબર છે, પણ મારે આજુબાજુના લોકો બાપરે બહુ અશાંતિ કરે છે આમ. એ પછી બીજી વાત આવી, આધિભૌતિક. અને એ પાછી શાંતિ થઈ જાય. પડોશીઓ તકલીફ ના આપે ને, આપણા કુટુંબીઓ તકલીફ ના આપે ને, ઘરના લોકો તકલીફ ના આપે ને, તો એ શાંતિ થઈ કહેવાય. અને ત્રીજી શાંતિ જે છે એ આ દૈવી સ્તરની. વરસાદ ને વાવાઝોડા ને ગરમી સખત પડે, ઠંડી ને આ ને બહુ ગરમી પડતી હોય તો આ બધું આપણને આ ભણવાનું ના ગમે. પંખા ચાલુ કરીએ, આ કરીએ, તે કરીએ, તો એમ થાય કે અસ્વસ્થ છે બહુ. એનીવે, ઇન શોર્ટ, પહેલી મનુષ્યના તરીકે શુદ્ધિકરણ એટલે સ્વસ્થતા હોવી. અને સ્વસ્થતા જે છે 3 સ્તરની હોય છે. એટલે 3 સ્તરની મેં તમને કહી દીધું. શરીર, મન અને બુદ્ધિ સ્વસ્થ હોવા એ પહેલી જવાબદારી છે. એ સ્વસ્થ હોય તો આપણું મનુષ્ય તરીકેનું શુદ્ધિકરણ થઈ ગયું કહેવાય. અને આ મુખ્યત્વે મેં તમને કહ્યું તે પ્રમાણે આપણું અષ્ટાંગ યોગ છે ને, યોગશાસ્ત્ર જે રામદેવજી શીખવે છે એ તમને હવે સમજાઈ જ ગયું હશે. એ શારીરિક સ્વસ્થતા માટે છે. અને અષ્ટાંગ યોગમાં મનની સ્વસ્થતાની પણ વાત છે. અને માટે કેટલું, દાખલા તરીકે આ હંમેશા રામદેવજી વગેરે તો આ બધું કહેતા જ હોય છે. કઈ રીતે બેસવું, કઈ રીતે ચાલવું, કઈ રીતે કેવો ખોરાક લેવો, આ તે બધું કઈ વસ્તુને એવોઇડ કરવી. બીજા બધા કેટલાય મેગેઝિનોમાં આવું બધું આવતું હોય છે, જેમાં મુખ્યત્વે શારીરિક સ્વસ્થતાની વાત હોય છે. અને અષ્ટાંગ યોગ કંઈક અંશે મનની સ્વસ્થતાની પણ વાત કરે જ છે, તો આપણે સ્વીકારવું જ જોઈએ. અને એટલે બીજી છે આપણી માનસિક સ્વસ્થતા. એટલે મન જે છે કેવું હોય, મેં કહ્યું પ્રમાણે શાંત હોય, એ જ મનની સ્વસ્થતા છે. કંઈક એટલે મનની અંદર આ પ્રકારનું સમત્વ વગેરે હોય. એનીવે, અને આ 6થા અધ્યાયની અંદર ભગવાન જે છે ઇનિશિયલી શરૂના જે છે એ બતાવે છે. ત્યાં પણ ભગવાને પણ પહેલાં કહ્યું એકચ્યુઅલી આ બધી વસ્તુ 6થા અધ્યાયની અંદર, કેટલું ઊંઘવું ને કેટલું જાગવું ને કેટલું ખાવું ને કેટલું. અને ઘણા લોકો કે નહીં ખાવું, ઉપવાસ કેટલા 25 દિવસના ઉપવાસ, પેલા માંસ અક્ષમણ ને ફલાણા ને ઢીકણા. એટલે આ બધી વસ્તુઓ બહુ. અને ઘણીવાર જૈન સાધુઓ બિચારા અમારામાં કાળધર્મ પામી જાય છે. એટલે કે પેલી કિડની ખરાબ થઈ જાય, આ થઈ જતી. એટલે આવું ભગવાન કહે છે ભાઈ જરા સમતાનો રસ્તો અપનાવો. તદ્દન નહીં ખાવું, ના એવું નહીં. ખા કરવું એવું એ નહીં. એ પાછી બીજી મુશ્કેલી. સ્વામીજી વાત સાચી જ તમારી. ભગવાને કહ્યું છે ને એટલે કે ભૂખ્યા નહીં રહેવું. એટલે આવું કહે છે લોકો. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું. તમે ભગવદ્ ગીતા ભણાવો છો? હા, ભગવાને જ ભગવદ્ ગીતામાં કહ્યું છું ભૂખ્યા નહીં રહેવા. બરાબર. એટલે શું કરવાનું? બસ આખો દિવસ ઘંટી ચાલુ રાખવાની, એવું એ નહીં. અને સતત રાત્રે જાગતા રહે અને દિવસે જાગતા રહે, સતત પ્રવૃત્તિ, એ ખોટું.
તો પછી ઊંઘ્યા કરીશ, એ ખોટું. બધે સમતા બધા છે. એટલે આ જે છે ને આ બધી વસ્તુઓ શારીરિક સ્વસ્થતા માટે હોય છે. એનીવે, અને બીજી મેં તમને કહી પ્રમાણે માનસિક સ્વસ્થતા, મનમાં પણ એ પ્રમાણે સમતા વગેરે હોવું જોઈએ, અને એ રીતે એ માનસિક સ્વાસ્થ્ય પ્રદાન કરે. અર્થાત આપણું મન, જેવી રીતે મેં કહ્યું ને, આપણું શરીર અસ્વસ્થ હોય ને તો આપણા માટે કેવું ભારરૂપ થઈ જાય, એવી ને એવી રીતે આપણું મન પણ જો અસ્વસ્થ હોય તો એ પણ આપણા માટે ભારરૂપ થઈ જાય. ભારરૂપ એટલે આપણા માટે શત્રુ બની જાય. એટલે મનમાં પણ આ પ્રકારે શાંતિ, સમત્વ વગેરે હોય તો એ ભારરૂપ ન બને. એટલે એ મનની સ્વસ્થતા. એટલે મનુષ્ય તરીકેની પહેલી જવાબદારી આ 3 સ્તરની સ્વસ્થતા હોવી, કે જેથી મારું શુદ્ધિકરણ થઈ જાય. શારીરિક સ્વસ્થતા, મનની સ્વસ્થતા અને બુદ્ધિની સ્વસ્થતા. અને અત્યારે જ 16મા અધ્યાયમાં જે આપણે ચર્ચા કરી એ આ મનને સ્વસ્થ બનાવવાની ચર્ચા હતી. હવે સમજી ગયા? શારીરિક સ્વસ્થતાની વાત નથી. દૈવી સંપત્તિ દ્વારા મન સ્વસ્થ બની જાય. આસુરી સંપત્તિ હોય તો મન અસ્વસ્થ બની જાય. રાક્ષસી સંપત્તિ હોય તો મન અસ્વસ્થ બની જાય. એટલે ભગવાને જે અત્યારે 16મા અધ્યાયમાં ચર્ચા કરી એ મનને સ્વસ્થ બનાવવાની ચર્ચા કરી. એનીવે, અને આ મનની અંદર અસ્વસ્થતા હોય તો આ સ્ટ્રેસ વગેરે આપણે જાણીએ છીએ, બધી એ પણ ચર્ચા કરી. તાણ, અજંપો વગેરે બધી વસ્તુઓ હોય, અને એ રીતે એ વસ્તુમાંથી આપણે મુક્ત હોઈએ. પછી બુદ્ધિના સ્તરની સ્વસ્થતા. એ શું છે? ઇન્ટેલેક્ચ્યુઅલ હેલ્થ એટલે શું? એટલે એ છે વાસ્તવની અંદર આપણામાં આપણી કેપેસિટી, આપણી ક્ષમતા શું શીખવાની. એટલે અને શીખવું એટલે આપણે તો અત્યારે આત્મજ્ઞાનના સંદર્ભમાં બીજું કંઈ શીખવાની ચર્ચા નથી કરતા. બુદ્ધિના સ્તરે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એ જ્ઞાન પ્રાપ્તિની ક્ષમતા હોય આપણામાં, તો એ બુદ્ધિ સ્વસ્થ છે. હવે એની અંદર 2 વસ્તુ છે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા હોઈએ અને આપણી બુદ્ધિ એ વિચારતી હોય તો એ વિચાર જે છે વાસ્તવમાં એમાં સ્પષ્ટતા આવતી હોય. સ્પષ્ટ રીતે આપણે વસ્તુને સમજી શકતા હોઈએ. ક્લિયર થિંકિંગ કહીએ છીએ ને આપણે, સ્પષ્ટ વિચારધારા, એ બુદ્ધિની સ્વસ્થતા બતાવે છે. અને સ્પષ્ટ વિચારધારા છે કે નહીં સ્વામીજી, મને કેવી રીતે ખબર પડે? જ્યારે તમે બોલો ને, હું તમને હવે બહાર વ્યવહારમાં લઈ જાઉં છું. અચ્છા, અત્યારે આત્મજ્ઞાનની ચર્ચા જવા દો, તમારે બોલવાની વાત આવવાની નથી આત્મજ્ઞાનની લગભગ. એટલે હું તમને વ્યવહારમાં બતાવું છું કે આપણું બુદ્ધિ શ્વાસની સ્વસ્થતા એટલે શું. આપણે કોઈ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરીએ બુદ્ધિના સ્તરે જ હોય, અને ત્યારે વસ્તુને સ્પષ્ટ રીતે સમજી શકીએ. સ્પષ્ટ વિચારધારા આપણી હોય, સ્પષ્ટ એટલે થિંકિંગ આપણું સ્પષ્ટ હોય. અને એ છે કે નહીં એનો સીધો ટેસ્ટ એ છે કે જ્યારે તમે બોલો ને ત્યારે તમે સ્પષ્ટ રીતે એ વસ્તુને તમે કમ્યુનિકેટ કરી શકો, એ અન્યને પહોંચાડી શકો તમારા શબ્દો દ્વારા. તમે અન્યને તમારા વિચારો સ્પષ્ટ રીતે પહોંચાડતા હોવ તો જરૂર તમારું વિચાર જે છે, તમારી વિચારધારા જે છે સ્પષ્ટ છે, નક્કી થઈ જાય. અને તેનું ઉદાહરણ દાખલા તરીકે સ્વામી જ છે. સ્વામી ઘણીવાર કહેતા હોય ત્યારે સ્વામી તમને થાય કે આજે સ્વામીજી જરા આમ તમે બહુ સ્પષ્ટ રીતે બધું કહેતા હોવું ન લાગ્યું, આજે ક્લાસમાં જરા આમ ગોટાળો કરતા થાય, આવું હોઈ શકે. અને ક્યારેક થાય સ્વામીજી તમે આજે બધું કહ્યું ને, બધું આમ ક્લિયર એકદમ. એના પછી ખ્યાલ આવી જાય કે હું જે બોલું તમને અત્યારે આ શબ્દો દ્વારા જે હું પહોંચાડવા માગું એ સ્પષ્ટ રીતે ન પહોંચાડતો હોઉં તો માનવું કે મારું વિચારમાં પણ એ વસ્તુ સ્પષ્ટ નથી. બસ એવી રીતે આપણે પણ વ્યવહારની અંદર, જ્યારે વ્યવહારમાં આ જ છે ભાઈ, સતત આપણે યાદ રાખવાનું છે, આ બહુ મોટી વસ્તુ છે. આ બુદ્ધિની સ્વસ્થતા જે છે ને, શારીરિક સ્વસ્થતા જેવી જ આ પણ બહુ અતિ મહત્ત્વનું છે. કારણ કે આપણે સતત વ્યવહાર કરીએ છીએ આસપાસના કુટુંબીઓ સાથે, આ સાથે, બધા સાથે શબ્દના રૂપમાં જ આપણે આપણી વિચારધારા પહોંચાડીએ છીએ ને. આપણે હંમેશા એમની સાથે વાર્તાલાપ કરતા જ હોઈએ છીએ, બધા સાથે વાતચીત, અને વાતચીતમાં આપણી સ્પષ્ટતા હોય તો એ વ્યક્તિની સમજ પણ યોગ્ય બની જાય. વાતચીતની સ્પષ્ટતા ન હોય તો વ્યક્તિને ગેરસમજ ઉત્પન્ન થાય, અને પછી ક્યાં તો તમારે સોરી કહેવાનો વારો આવે. તમે કહ્યું હોય એક અર્થની અંદર, વ્યક્તિ સમજે જુદા અર્થની અંદર, અને પછી એ વ્યક્તિને ખોટું લાગે,
એને ગેરસમજ ઉત્પન્ન થાય અને પછી તમને ખબર પડે એ તમારે વળી પાછું જઈને કહેવું પડે સોરી મારો કહેવાનો આવો આશય નહોતો. હા, એટલે મતલબ કે આપણે સ્પષ્ટ રીતે કહ્યું નહોતું. સ્પષ્ટ રીતે કહ્યું હોત તો વસ્તુ એ તમે જે તમારી વિચારધારા છે, જે સમજ છે, એ જ સમજ એમની પણ હોત. આપણી સમજને અનુરૂપ જ અન્યની પણ સમજ હોય એ રીતે આપણે પ્રદાન કરીએ, શબ્દો દ્વારા વાતચીત કરીએ, તો એ વસ્તુનું મતલબ કે કમ્યુનિકેશન પ્રોપર થયું છે. એટલે આ બહુ મહત્ત્વનું છે. અહીંયા તો જાણે મારે બોલવાનું છે, તમારે સાંભળવાનું છે, એટલે અહીંયાની ચિંતા નથી આ વિષયમાં, આત્મજ્ઞાન વગેરેમાં. અને એમાંય તમે આવું બધું જોઈ શકો કે સ્વામી આજે બોલ્યા એ કંઈ બરાબર ન સમજાયું, અથવા આજે બોલ્યા બિલકુલ સ્પષ્ટ સમજાયું, તો માનવાનું કે મહારાજના મનમાં બધું ગોઠવાયું નહીં હોય બરાબર, તો જ આવું થાય. સમજી ગયા? ઇન શોર્ટ, કોઈ પણ સ્તરે, એટલે સ્વામી હોય કે આપણે આપણા વ્યવહારમાં હોઈએ, આપણી બુદ્ધિની સ્વસ્થતા એને જ કહેવાય કે જ્યારે આપણી વિચારધારા સ્પષ્ટ હોય. અને એની ટેસ્ટ એ છે, એની પરીક્ષા એ છે કે જ્યારે આપણી વિચારધારા જો સ્પષ્ટ હોય, સમજ સ્પષ્ટ હોય, તો આપણે જ્યારે શબ્દો દ્વારા અન્યને પ્રદાન કરતા હોઈએ, જે પણ આપણે વિચાર પહોંચાડવો હોય વ્યવહારમાં, એ વસ્તુ આપણે સ્પષ્ટ રીતે પહોંચાડી શકીએ. મારી સમજ અને વ્યક્તિ જેની સાથે હું વાતચીત કરું છું એની સમજ, બંનેની સમજ એક જ સમજ હોય તો માનવું કે તમે બુદ્ધિની દૃષ્ટિએ બહુ સ્વસ્થ વ્યક્તિ છો, બૌદ્ધિક સ્વાસ્થ્ય છે તમારામાં. કારણ કે તમે બહુ સ્પષ્ટ વિચારધારા છે તમારી, ક્લિયર થિંકિંગ છે, અને એ વસ્તુ એને કારણે તમારી આ શબ્દો પણ સ્પષ્ટ છે, અને એને કારણે તમારી સમજ જે હતી એ જ સમજ શબ્દો દ્વારા વ્યક્ત થઈ, અને પેલી વ્યક્તિ જેને પહોંચાડ્યું એ પણ એ જ સમજ્યો. એનામાં ગેરસમજ ઉત્પન્ન ન થઈ. તમે જે સમજ્યા એના કરતાં જુદા પ્રકારની સમજ ઉત્પન્ન ન થઈ. તમારે સોરી કહેવાનો વારો ન આવ્યો. ઘણા લોકોને સોરી જ કયા કરવું પડતું હોય છે. સતત ગેરસમજ, બે વ્યક્તિઓ વચ્ચે સતત ગેરસમજ. એક વ્યક્તિને એમ થાય કે આ વ્યક્તિ મારી સાથે વાત કરે છે ને મને એને ખોટું જ લાગે, પછી પેલી વ્યક્તિએ જઈને એને સોરી કહેવું પડે. પછી આ વ્યક્તિ ઘણીવાર એવું બોલે કે જેને કારણે આ વ્યક્તિને ખરાબ લાગે, પછી આ વ્યક્તિ એને જઈને કહેવું પડે સોરી, મારો આવું આશય જ નહોતો, મારું આવું કહેવાનું હતું જ નહીં. તો પણ તમે કહ્યું કઈ રીતે જેથી કરીને આવું ઉત્પન્ન થયું? સમજી ગયા? એટલે આ બૌદ્ધિક સ્વાસ્થ્ય એટલે આપણી સ્પષ્ટ વિચારધારા, સ્પષ્ટ સમજ, કોઈ પણ વિષયમાં, વ્યવહારમાં પણ ચાલે અને અહીંયા પણ ગણી શકો તમે. એટલે ઘણા લોકો વાતચીત કરવા આવે ને, આ તો અનુભવ, સ્વામી તરીકે હવે બીજો અનુભવ તમને કહું. ઘણા લોકો વાત કરવા સમજે, એમાં તમે જોડે વાત કરી, વાત કરો, હવે 2 કલાક બોલે, પણ એમાં એમને શું કહેવું છે એ સમજાય જ નહીં. અને 2 કલાકને અંતે વચ્ચે હું બ્રેક લઈ લઉં એટલે શું, એ એમને બોલવા દઉં જે બોલવું હોય, પણ હું મનમાં વિચારું કે એમને શું કહેવું છે એ સમજું ને. હું સમજી જાઉં, ઘણી વાર હું જ નથી સમજી શકતો, પણ જો સમજી જાઉં મને ખબર પડી જાય કે એમને ખાલી આટલું જ કહેવું છે, અને એનો સાર આટલો જ છે, 2 લીટીમાં સારા આવી જાય. પણ એની ચર્ચા એ 2 કલાક કરે, મારા 2 કલાક લે. એટલે કહેવાનો આશય કે વ્યક્તિ, અને આ લોકો અંગ્રેજીમાં કે બીટિંગ અબાઉટ ધ બુશ. શું બોલવા માગે છે? એમને રાજકીય ચર્ચા કરવી છે, કે એમને કોઈ આર્થિક પ્રશ્નની ચર્ચા કરવી છે, કે એમને કોઈક એક સાધક તરીકે કંઈક ચર્ચા કરવી છે? શું છે સમજી જ ન શકો. શું વિષય છે, એ શાના માટે આવ્યા છે, અને શું ચર્ચા કરવા માગે છે એ તમે સમજી જ ન શકો. અને જ્યારે તમે સમજી જાઓ ત્યારે ખબર પડે કે આ વસ્તુ એ 2 જ લીટીમાં કહી શક્યા હોત, એને બદલે 2 કલાક લીધા એમણે. એટલે મારે તમારી સાથે બહુ ગંભીર વાત કરવી છે. આવો વાંધો ગંભીર, પછી એમાં કશું જ ના નીકળે, કોઈ વાત ન નીકળે. ખરેખર એનો અર્થ બતાવે છે કે બૌદ્ધિક સ્વાસ્થ્ય વ્યક્તિ ધરાવતી નથી, એના મનમાં જ સ્પષ્ટ નથી શું કહેવું છે, શું કમ્યુનિકેટ કરવું છે સ્વામીજીને, એ જ સ્પષ્ટ નથી. એટલે મનુષ્ય તરીકેનું શુદ્ધિકરણ એટલે આ 3 સ્તરની સ્વસ્થતા: શારીરિક સ્વાસ્થ્ય, મનની સ્વસ્થતા એટલે પેલી સમત્વમ વગેરે, અને ત્રીજું બુદ્ધિની સ્વસ્થતા એટલે આપણી યોગ્ય વિચારધારા, સ્પષ્ટ થિંકિંગ, ક્લિયર થિંકિંગ. અને જો એ છે કે નહીં નક્કી ન કરી શકતા હો તો આપણે જ્યારે લોકો સાથે વાતચીત કરીએ છીએ એમાં આપણે ગેરસમજ ફેલાવીએ છીએ,
અથવા આપણે જે કન્વે કરવા માગીએ છીએ એને બદલે બીજા જ વસ્તુઓની ચર્ચા કરીએ છીએ, એટલે જુદા શબ્દોનો પ્રયોગ કરીએ છીએ જેને કારણે પેલી સામેની વ્યક્તિ સમજી જ નથી શકતી કે હું શું કહેવા માગું છું. આ બધું હોય તો આપણી બુદ્ધિ સ્વસ્થ નથી, નક્કી થઈ ગયું. ચાલો, એટલે પહેલું આ છે. પણ સ્વામીજી, આ બધું કેવી રીતે કરવું? હવે આ બધી તો આમ તો હવે છે ને ભાઈ, આ બહુ અઘરી વસ્તુ છે. સાચું કહું, એનું કારણ એવું છે કે જૂના જમાનામાં એવું હતું કે પહેલાં આ લોકો છે ને તર્કશાસ્ત્ર ભણાવતા હતા, અને તર્કશાસ્ત્ર વાસ્તવમાં બુદ્ધિને આ રીતે કેળવવા માટે હતું. બુદ્ધિને સ્પષ્ટ સમજ માટે તૈયાર કરવા માટે આ તર્કશાસ્ત્રનો તર્કશાસ્ત્ર ભણાવવામાં આવતું હતું. અને એમાં જેમાં આવી તમારી સ્પષ્ટતા આવે, તમે ફોકસ તમારે જે વિષયની સમજ મેળવી છે એ વિષય પર જ તમે તમારું ફોકસ પણ હોય. અને એ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ જૂના આપણા આચાર્ય વગેરે છે, જે લોકોએ આપણા શાસ્ત્રો પર બધી આ ટીકાઓ ને આ તે બધું લખેલું છે ને, એ લોકો એટલે એમની એ ટીકાઓ વગેરે જ્યારે વાંચો, સંસ્કૃત નહીં, તમે સિવાય પણ સંસ્કૃત ભાષા સિવાય પણ જ્યારે એમણે કંઈક હિન્દીમાં કે એ રીતે લખ્યું હતું, આપણને લાગે કે હા, જે આપણા આચાર્ય ભાષ્યકાર કહી ગયા અથવા મંત્ર જે કહી રહ્યું છે એને આ ટીકાકારે એક જ લીટીમાં સમજાવી દીધું. મતલબ કે કેટલું બધું એ લોકોની સમજ, વસ્તુની સમજ કેટલી બધી સ્પષ્ટ છે, જેને કારણે એ લોકો અહીંયા શબ્દ બોલવાને બદલે લખવાનું હતું, શબ્દોનું લખાણ. એટલે એ લખાણ પરથી તમે સમજી શકો કે કેટલું સ્પષ્ટ છે એ લોકોને આ વસ્તુ. આટલો આખો મંત્ર, આટલો ગંભીર મંત્ર એમણે એક જ લીટીમાં સમજાવી દીધો. ભાષ્યકાર પણ આવું કરે. એટલે એ બધા બતાવે છે કે બૌદ્ધિક રીતે એ લોકો બધા બહુ સ્વસ્થ હતા. અને મેં તમને આ કહ્યું પ્રમાણે તર્કશાસ્ત્ર એ બધા જૂના જમાનામાં આપણા શાસ્ત્રોનું અધ્યયન કરે, એમાં તર્કશાસ્ત્ર પણ ભણાવે. આપણે ભણવાની જરૂર નથી, કારણ કે એના બીજા કેટલાક ગેરલાભ છે જે બહુ ખતરનાક છે, અને એને કારણે આપણે એ પડવાની જરૂર નથી. પણ હું તમને કહેવા માગું છું, પણ મને એટલું યાદ છે કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે હવે એક પ્રિસાઇઝ રાઇટિંગ નામનું હતું કે ભાઈ તમને એક પેરેગ્રાફ આપે અને કે આ પેરેગ્રાફને તમારે એક લીટીમાં લખવો હોય તો કે શું લખો, અને તમે એમાં ચિંતન કરો તો તમે લખી શકો, હા આખો પેરેગ્રાફની અંદર આ વસ્તુની ચર્ચા છે, અને તમે એક જ લીટીમાં લખી દો. આવી રીતે 3-4 પેરેગ્રાફ આપે લખે કે એને આ 15 લીટીને તમે 3 લીટીમાં લખીને બતાવો. આવું પ્રિસાઇઝ રાઇટિંગની ટેસ્ટ હતી પહેલાં. હવે તો બધું જતું રહ્યું ક્યાંનું ક્યાં. પણ એને કારણે એ આપણી બુદ્ધિને આ રીતે કેળવે, સ્પષ્ટ સમજ માટે કેળવે, જેથી કરીને ઘણું બધું જે હોય કહેવામાં આવ્યું હોય એ તમે થોડાક શબ્દોમાં પણ સમજી જાઓ, લખી શકો વગેરે. ચાલો, એનીવે, અને આ એના માટે છે. પણ એનીવે, કોઈ પણ આપણી રીતે વસ્તુનું સાર ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ ને તો એ રીતે આપણી બુદ્ધિ કેળવાતી જાય આપણી સ્પષ્ટ સમજ માટે. વ્યાકરણશાસ્ત્ર પણ એમાં બહુ ઉપયોગી થતું હતું, પણ હવે એ તો એ જમાનાની વાત હતી. હવે અત્યારે તો એ બધું જાણે જતું રહ્યું છે. પણ મારો કહેવાનો આશય કે આપણા શાસ્ત્રો હતા આવા, આ બધું તો સમજવાનું ખરું જ કે હું આત્મા છું વગેરે આ તે, પણ આ બધાની સ્પષ્ટ સમજ માટે બુદ્ધિને તૈયાર કરવી, હે ને, બુદ્ધિને તૈયાર, કારણ બુદ્ધિમાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તેના માટે એ લોકો બીજા શાસ્ત્રો ભણાવતા, તર્કશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર વગેરે ભણાવતા. એનો ફાયદો બધો આવો પણ હતો. આ બધો ફાયદો ખરો. તર્કશાસ્ત્રને કારણે આપણી સમજ સ્પષ્ટ બને. વ્યાકરણશાસ્ત્રની તો બીજી પણ આપણે સંસ્કૃત વગેરે પણ આપણે સારી રીતે સમજી શકીએ, એ પણ ખરું. પણ છેવટે આપણી બુદ્ધિની સ્પષ્ટતા માટે હતું, બુદ્ધિને સ્વસ્થ બનાવવા માટે આ બધા શાસ્ત્રો હતા. ચાલો, એટલે જ્યાં આપણે કોઈ રીતે વસ્તુને વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે વસ્તુ જેની વાત કરીએ છીએ એને બદલે જુદું જ સમજે વ્યક્તિ, તો માનવું કે આપણી બુદ્ધિ સ્વસ્થ નથી. હું ગધેડાની વાત કરતો હોઉં અને કોઈ વાંદરાની વાત સમજી જાય, કરતો હોઉં વાત ડોંકીની, અને કોઈ મંકીનું સમજે, તો પછી એનો અર્થ કે તો પછી સ્વામીએ સુધરવાની જરૂર છે. સ્વામીએ પોતાની બુદ્ધિને સ્વસ્થ બનાવવાની જરૂર છે. અને આ બધા જ સ્તરે મુશ્કેલીઓ રહે છે. બાળકો સાથે મુશ્કેલીઓ, પત્ની સાથે મુશ્કેલીઓ. જ્યારે વાતચીત કરે ત્યારે પતિની તો પછી કાં તો બેમાંથી એક જણે સોરી કહેવાનો જ વારો આવતો હોય. બાળકો સાથે વાતચીત કરો ત્યારે એમાં કમ્યુનિકેશન કરો ત્યારે એમાં તકલીફ ઊભી થતી હોય. બીજા લોકો સાથે વાત કરો, આપણા પડોશીઓ સાથે, મિત્રો સાથે, ફલાણા સાથે, જ્યાં વાતો કરો ત્યાં ગેરસમજ ફેલાવો તો માનો કે આપણી બુદ્ધિ બહુ સ્વસ્થ નથી. એટલે પછી જરા રોકાઈ જવાની જરૂર હોય છે. એનીવે, ચાલો, એટલે પહેલું
4 સ્તર ફરી પાછું યાદ કરાવું કે શુદ્ધિકરણ, સંસ્કાર, બરાબર ને. અત્યારે શેની ચર્ચા ચાલે છે? 16મા અધ્યાયનો સાર રૂપે, પણ જુદી રીતે સાર અપાઈ રહ્યો છે. હું દૈવી સંપત્તિ, આસુરી સંપત્તિની વાત નહીં કરું, પણ એનો આશય શુદ્ધિકરણ હતો. દૈવી સંપત્તિ હોવી શુદ્ધિકરણ, આસુરી સંપત્તિ ન હોવી આપણામાં એ પણ શુદ્ધિકરણ. અને એ વસ્તુને જરા જુદી રીતે સમજાવું છું ને. એમાં મેં તમને એવું કહ્યું કે આપણા વ્યક્તિત્વના 4 પાસા છે. ચારે પાસાની અંદર શુદ્ધિકરણ લાવવું, સંસ્કાર ઉત્પન્ન કરવા એટલે શુદ્ધિકરણ લાવવું. અને એમાં પહેલું મનુષ્ય તરીકેનું શુદ્ધિકરણ. મનુષ્ય છું તો મનુષ્ય તરીકેનું શુદ્ધિકરણ શું? એક તો મનુષ્ય શરીર એટલે કે આપણું આ શરીર સ્વસ્થ હોવું, આપણું મન સ્વસ્થ હોવું અને બુદ્ધિ સ્વસ્થ હોવી. આ પહેલી વાત આપણે અત્યારે કરી. અને આ એક રીતે. હવે આ 3નો સમન્વય હોવો એ બીજું. આ 3 સ્વતંત્ર રીતે સ્વસ્થ હોવા એ મેં તમને સમજાવી દીધું. શારીરિક સ્વસ્થતા માટે બહુ કહેવાનું જ ન હોય, પણ છતાં સમજાવ્યું તમને. મનની સ્વસ્થતા એટલે આ પ્રકારની સમતા વગેરે હોવી આપણામાં ચિત્તમાં. અને બુદ્ધિની સ્વસ્થતા એટલે આ પ્રકારે સ્પષ્ટ વિચારધારા હોવી, સ્પષ્ટ સમજ હોવી. અને હવે આ 3 જે છે એમાં એક સૂત્રતા હોવી એ પણ એટલું જરૂરી છે. ઇન્ટિગ્રેશન કહીએ ને આપણે. અને એની અંદર આ યોગશાસ્ત્ર બહુ જ કામ કરે છે. યોગશાસ્ત્ર શું કરે? તમારા શરીર, મન અને બુદ્ધિને એક સૂત્રમાં બાંધી દે. અર્થાત 3 જ્યારે તમે પ્રવૃત્તિ કરતા હો ત્યારે 3 એક જ 3 ફોકસ થયેલા હોય. 3 જે છે એક સૂત્રમાં બંધાયેલા હોય. આમાં કઈ રીતે સમજી? શું કહેવા માંગો છો? મારી મુશ્કેલી છે ન કહું. ચાલો એનીવે હવે તમને સમજાવો. દાખલા તરીકે તમે હાથથી કંઈક કામ કરી રહ્યા છો, ચપ્પુથી કંઈક તમે સમારો છો, શાકભાજી, એમ માતાઓની વાત કરું છું. તમે શાકભાજી સમારતા હો, હાથ એ કામ કરે છે, પણ તમારી આંખો ને બધું કંઈક બીજે ફરે છે. સામે પેલા પડોશીની બારી જે છે એમાંથી તમે ત્યાં જોવાનો પ્રયત્ન કરો છો કે શું કરે છે બેન. એટલે તમારી નજર ત્યાં છે, હાથ તમારા આ કામ કરે છે. અને એ નજર જ્યારે કરી રહ્યા છો એમાં તમને લાગ્યું કે મેં બહુ છીકો ખાય છે અને ઉધરસ આવે છે, એટલે તમને થાય છે કદાચ એ કહેતા નથી લાગતા પણ એમને કોવિડ થયો હશે, એવું તો નહીં હોય ને. અને એમાંથી તમે પહોંચી જાઓ છો તમારા બહુ જૂના મિત્ર જેને અત્યારે દાખલ કરેલા છે આઈસીયુમાં, અને એમનો મેસેજ આવ્યો હતો કે તબિયત સારી નથી એમના દીકરાનો. તમારું મન ત્યાં પહોંચી જાય છે. વિચાર કરો તમે, શરીર મતલબ કે આ તમારા કર્મેન્દ્રિયોથી તમે શાક સમારો છો, તમારી આંખો પેલા પડોશી પર પડે છે, એટલે તમારા જ્ઞાનેન્દ્રિયો જુદી દિશામાં છે, અને મન પાછું એમાંથી ક્યાંક ત્રીજી જગ્યાએ પહોંચી જાય છે, હોસ્પિટલમાં. એટલે એનો અર્થ એવો થયો કે આ 3 જે છે જુદી દિશાઓમાં વહેંચાઈ ગયેલા છે. આને કારણે આપણે ઘણા બધા કામની અંદર મુશ્કેલી ઊભી થાય છે. આ લોકો એના માટે ઉદાહરણ આપે કે જેવી રીતે આ સૂર્યના કિરણો, વિખરાઈ ગયેલા કિરણો જે છે એ કામ નથી કરતા. એને બદલે જો તમે પેલો બિલોડી કાચ, આપણો મેગ્નિફાઈંગ ગ્લાસ જે છે, એ આ કિરણો જ્યારે પડી રહ્યા હોય ત્યારે એની સામે ધરી દો તો બધા કિરણો જે વિખરાઈ રહેલા હતા એ બધા પહેલાં મેગ્નિફાઈંગ ગ્લાસમાંથી, બિલોડી કાચ આપણે જે કહીએ એમાં થઈને, એ ફોકસ થઈને એક જગ્યાએ પથીમાંથી પસાર થઈને જ્યારે બહાર આવે ત્યારે કેટલું મોટું કામ કરી શકે. તમે જુઓ છો કે એ પેલો કાગળ વગેરે હોય કે રૂ હોય તેને બાળી પણ નાખી શકે. એટલે વિખરાઈ ગયેલી સૂર્યના કિરણો જે છે એની શક્તિ જેમ વિખરાઈ ગયેલી હોય, હે ને, સૂર્યના કિરણોની શક્તિ છે બાળી નાખવાની, ઉષ્ણતા પ્રદાન કરવાની, એ શક્તિ વિખરાઈ જાય. પણ એને બદલે એક જગ્યાએ જ્યારે ભેગી થાય તો એ વસ્તુને બાળી શકવાની ક્ષમતા ધરાવતી હોય છે. એટલે દિવાસળી વગર પણ તમે વસ્તુને સળગાવી શકો એટલી શક્તિ છે જ સૂર્યમાં, પણ વિખરાઈ જાય કિરણો એને બધા તો ન હોય. પણ એ કિરણોને સુગ્રથિત કરો, એક જગ્યાએ લાવો, ફોકસ કરી દો તો એ કામ કરી શકે. એવી ને એવી રીતે આપણું મન જે છે અને આપણા જ્ઞાનેન્દ્રિયો છે, આપણી કર્મેન્દ્રિયો છે, કર્મેન્દ્રિયો એટલે અહીંયા અત્યારે હું શરીર ગણી લઉં છું, એટલે આપણું શરીર, મન અને ઇન્દ્રિયો જુદી જુદી દિશાઓમાં વહેંચાઈ ગયેલું હોય તો આપણી ક્ષમતા જે છે, આપણી કાર્યશક્તિ જે છે એ વિખરાઈ જાય. જ્યારે એને બદલે 3 એક જગ્યાએ સુગ્રથિત કરીએ તો વાસ્તવની અંદર આપણે ધાર્યું અસરકારક
પરિણામ લાવી શકીએ. અને એ રીતે એના માટે યોગશાસ્ત્ર બહુ સુંદર કામ કરે છે. ચાલો, આ એટલે યોગશાસ્ત્રનો ફાળો છે ભાઈ આપણા જીવનની અંદર. આ યાદ રાખો, અષ્ટાંગ યોગ જે છે એ પતંજલિ યોગ જે છે એ જ્ઞાન તમને મોક્ષ પ્રદાન ન કરી શકે. હું બ્રહ્મ છું એવું જ્ઞાન અષ્ટાંગ યોગ ના આપી શકે. જેનું જે ક્ષમતા છે એ આપણે જાણી લેવી જોઈએ, પણ એ અષ્ટાંગ યોગ તમને શારીરિક સ્વાસ્થ્ય પણ પ્રદાન કરી શકે, પ્રાણાયામ, આસનો વગેરે, અને મનની સ્વસ્થતા પ્રદાન કરી શકે, અને સાથે સાથે વ્યક્તિત્વને સુગ્રથિત બનાવી શકે. ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી આ લોકોનું, જેની અંદર શરીર, મન અને બુદ્ધિ, શરીર, મન અને આપણી ઇન્દ્રિયો, આ બધું જ એક જગ્યાએ કેન્દ્રિત કરી શકો. એનું નામ સુગ્રથિતતા. અને એનાથી તમે ધાર્યું પરિણામ લાવી શકો. તમારું અસરકારક વ્યક્તિત્વ ઉત્પન્ન થાય, તમારી કાર્યક્ષમતા વધી જાય. હવે એ વસ્તુ તમે અહીંયા પણ લગાવી શકો. જ્યારે અહીંયા સાંભળી રહ્યા હોઈએ ત્યારે આપણું મન જુદી દિશાઓમાં હોય, આપણી ઇન્દ્રિયો હવે ક્લાસની અંદર એ લોકો ડાફોળિયા મારતા હોય છે, આમ આમ પેલા આવ્યા કે નહીં, આજ બહુ ઓછા લોકો આવ્યા લાગે છે, આમ આમ કરીને જોયા કરે. મન એમાંથી ક્યાંક બીજે પહોંચી જાય પાછું. અને શરીર આપણું અહીંયા ક્લાસમાં હાજર હોય, એટલે આવું શરીર ક્લાસમાં હાજર, મન બીજે પહોંચે છે, અને આપણી આંખો ને બધી, એટલે મને ઇન્દ્રિયો કંઈક બીજી દિશામાં પાછી જાય, તો તમે જાણો છો કે આપણે કરેલું શ્રવણ ફળદાયી દેખાતું નથી. એટલે આપણે આપણી કાર્યક્ષમતા વધારવી હોય, જે પણ કરતા હોઈએ એમાં આપણી અસરકારકતા લાવવી હોય, ઇફેક્ટિવ બનવું હોય, તો આ ત્રણે ત્રણ સ્વસ્થ તો સ્વતંત્ર રીતે હોય, બરાબર છે, પણ એ ત્રણેયનું સંકલન, એક સૂત્રતા હોવી પણ આવશ્યક છે. ચાલો, એટલે આ થયું મનુષ્ય દ્રષ્ટિએ સંસ્કાર. હું મનુષ્ય છું તો એમાં શું શુદ્ધિકરણ કરી શકાય? છેવટે આપણો આશય મોક્ષ છે, યાદ રાખજો. એટલે મોક્ષ પ્રાપ્તિ માટે આપણે આપણી જાતને તૈયાર કરવાની વાત ચાલે છે ને. પાત્રતાની વાત કરી મેં તમને, અધિકારીત્વની. તો એમાં આપણે કહ્યું કે આ 4 પાસામાં શુદ્ધિકરણ લાવો તો તમે અધિકારી બનો. શેના માટે? આત્મજ્ઞાન માટે, શ્રવણ માટે, મનન માટે, નિધિધ્યાસન માટે તમે અધિકારી બનો. જ્ઞાન પ્રાપ્તિ માટે અધિકારી બનો, અને પછી જ્ઞાન પ્રાપ્ત કરો. જ્ઞાનનું ફળ આપણને દેખાય, જ્ઞાનનો લાભ આપણને દેખાય. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આપણને એવું ન લાગે કે આ આટલું બધું પ્રાપ્ત કર્યું, પણ મને લાગે છે કંઈક પ્રેક્ટિસમાં મૂકવાની જરૂર લાગે છે, કંઈક પ્રેક્ટિસમાં. કારણ કે સ્વામીજી બધું કહે છે કે મેં ભય જતો રહે ને, જ્ઞાન પ્રાપ્તિથી ને આમ જતું રહે ને તેમ જતું રહે ને, શોક જતો રહે, પણ કશું દેખાતું નથી હજુ મારા જીવનમાં તો શોક ગયો હોય એવું. મારા માટે કંઈક પ્રેક્ટિસ કરવાની જરૂર છે, કંઈક પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો પ્રેક્ટિસ આ કરો, આ પ્રેક્ટિસ, શુદ્ધિકરણ. જ્ઞાનની પ્રેક્ટિસની જરૂર નથી. જ્ઞાન તો તમને તમારામાં સ્પષ્ટ સમજ આપી દેશે કે તમે બ્રહ્મ છો, અને માટે એ વસ્તુ સ્પષ્ટ થશે ને તો આપોઆપ બધું ખરી પડશે. પેલો ભય ને શોક ને બધું ખરી પડશે. એટલે જ્ઞાન પ્રાપ્તિ પછી ભય નિવૃત્તિ માટે, શોક નિવૃત્તિ માટે કંઈક પ્રેક્ટિસ કરવાની જરૂર છે. પ્રેક્ટિસ જો તમને કશાની જરૂર નથી, પણ એ પ્રેક્ટિસ કરવી હોય તો આ પ્રેક્ટિસની જરૂર છે. પાત્રતા પ્રાપ્ત કરવાની પ્રેક્ટિસની જરૂર છે. પાત્રતા નથી માટે મુશ્કેલી પડે છે. હા, એટલે મને એમ થાય ફિઝિક્સનો ક્લાસ ભર્યા પછી આવો ક્વોન્ટમ મિકેનિક્સનો કે આ મને બધું સમજાતું નથી, બીજા બધાને સમજાઈ જાય છે. તો મારે કશું કરવાની જરૂર છે, કશું કરવાની જરૂર છે. કશું કરવાની જરૂર નથી ભાઈ, તું અધિકારી બન. એ ક્વોન્ટમ મિકેનિક્સ ભણવા માટે તું ક્વોલિફાય થા ભાઈ, આટલું કરવાની જરૂર છે, બીજું કશું કરવાની જરૂર નથી. એટલે આપણું શુદ્ધિકરણ કરવાની જરૂર છે 4 સ્તરે. અને એમાં આપણે મનુષ્ય દ્રષ્ટિએ આપણું શુદ્ધિકરણ એટલે શું એ મેં તમને સમજાવી દીધું. હવે આવો આપણો બીજો આસ્પેક્ટ, પર્સનાલિટીનો, વ્યક્તિત્વનો બીજો પાસું. શું? હું કરતા છું, બરાબર, કરતા છું. કર્તા તરીકે શુદ્ધિકરણની જરૂર છે. એટલે કોઈ પણ આપણે અનેક પ્રકારના કર્મો કરીએ છીએ. કેટલાક ધાર્મિક કાર્યો એટલે પૂજા વગેરે કરીએ, પછી ધ્યાન કરતા હોઈએ, તીર્થયાત્રાએ જતા હોઈએ, જપ કરતા હોઈએ, સ્તોત્ર પાઠ કરતા હોઈએ. આ બધું ઘણું ધાર્મિક કાર્યો આપણે ઘણા કર્મો કરતા હોઈએ, અને એવા લૌકિક કર્મો બધા અનેક કરીએ છીએ. પણ લૌકિક કર્મ કરો કે ધાર્મિક કર્મો કરો, પાછળ હું કરતા છું એ તો રહેલો જ છું. એટલે એ કર્તા તરીકે શુદ્ધિકરણ લાવવાની જરૂર છે. શું કરી શકાય? તો શાસ્ત્રમાં આપણને ઘણું કામ, આપણું શાસ્ત્રમાં આપણે વાત કરેલી છે. એટલે અત્યારે તમને ખાલી યાદ કરાવી દઉં. શુક્રવારના ક્લાસમાં આપણે અત્યારે પેલી સાત્વિક કરતા અને રાજસ કરતા અને એ બધી વાત કરીએ છીએ ને. હા, હવે તમે સમજી જ ગયા છો કે સાત્વિક કરતા એટલે શુદ્ધ થયેલો કરતા,
અને રાજસ કરતા અને તામસ કરતા જે છે એને એ અશુદ્ધ કરતા, આટલું તો સમજી શકાય. એટલે એમાં આપણું શાસ્ત્ર મદદરૂપ થાય છે. ભાઈ યોગશાસ્ત્ર જવા દો. યોગશાસ્ત્ર એ મનુષ્ય તરીકેના શુદ્ધિકરણની વાત કરી, મેં તમને સમજાવી દીધું. હવે કર્તા તરીકે મારી પર્સનાલિટીનો, વ્યક્તિત્વનો બીજો ભાગ કે હું કરતા છું, એમાં શુદ્ધિકરણ માટે આપણું શાસ્ત્ર જ મદદરૂપ થાય એવું છે. શાસ્ત્ર સમજાવે છે સાત્વિક કર્મ કરો એટલે તમે કર્તા તરીકે શુદ્ધ થઈ ગયા, પતી ગયું. સાત્વિક કર્મ એટલે શું? હવે એ તો મેં તમને બહુ વાર કહ્યું છે, પણ પાછું કહેવું ના, પણ અત્યારે કહો. આ તો ફરી પાછું એકની એક વાત 1000 વાર કરવાની વાત તમે જ કરેલી છે. 1000 વાર વાત કરીએ તો વસ્તુ બેસી જાય, તો લો 1000 વાર. સારું. એટલે સાત્વિક કર્મ કરવા એટલે શું? જેમાં ફાયદો બહુ લોકોને થાય, ઘણા બધાને ફાયદો થાય એવા કર્મ કરો તો તમે કર્તા તરીકે શુદ્ધ થઈ જશો. એટલે શું? પણ અત્યારે આ સમષ્ટિમાં અત્યારની પરિસ્થિતિની વાત કરું. તમે તમારી પ્રાર્થના કરો ખાલી. તમે સવારે પૂજાપાઠ કરતા હો, પૂજાપાઠ પછી એક 5 મિનિટ વધારે એમાં કોઈ ધન્વંતરી મંત્રથી કે કોઈક મહામૃત્યુંજય મંત્રથી કે જે પણ બીજી આપણા ઈષ્ટ દેવતાને જ પ્રાર્થના કરીએ. એમનો કંઈક નાનો સ્તોત્ર પાઠથી કે ભાઈ સંકલ્પ કે ભાઈ અત્યારે આ પરિસ્થિતિની અંદર જે લોકોને અત્યારે ઓક્સિજનની વિચારો તમે, ઓક્સિજન નથી. કલ્પના કરો જે આ ફ્રી, આમ તો ફ્રી છે ને, મફત ઓક્સિજન, કોઈ જરૂર જ ના પડવી જોઈએ. પણ આવી પરિસ્થિતિ આવી ગઈ છે કે અત્યારે લોકોને ઓક્સિજન નથી ને એના કારણે લોકો તરફડીને મરણ થઈ રહ્યું છે. બધા કલ્પના બહારનું છે ને અત્યારે. આ પરિસ્થિતિ છે. તમારી એક નાની પ્રેયરથી કેટલા લોકોને ફાયદો થાય? અચ્છા, પણ સમજી, મારી પ્રાર્થનાથી કશું ના. તમારી પ્રાર્થનાથી ફાયદો થાય કે ના થાય તમે કેવી રીતે નક્કી કર્યું? ના, ફાયદો થાય તો પહોંચવો જોઈએ ને. ભાઈ તમારી પ્રાર્થના એક નાનું કોન્ટ્રીબ્યુશન છે, અને એવી રીતે બીજા પ્રાર્થના કરે, ત્રીજા પ્રાર્થના કરે તો આવી રીતે પછી મોટી અસર ઉત્પન્ન કરી જ શકે. અને ન કરે જ ન કરે, પણ આપણું કોન્ટ્રીબ્યુશન તો કરવું. તો આપણે કર્તા તરીકે શુદ્ધિકરણ થઈ જાય કે નહીં? આ પ્રાર્થના કરવાથી બહાર અસર ઉત્પન્ન થઈ કે ના થઈ એ વાત કરવા દો. હમણાં તમારું શુદ્ધિકરણ થાય કે ના થાય? તમારો સ્વાર્થ 5 મિનિટ માટે સસ્પેન્ડ થયો કે ના થયો? હું તો મારા માટે બધું કરું, લો મારા માટે પ્રાર્થના કરું, લો તમે કહેતા હો તો મહામૃત્યુ, મને કોવિડ ના થાય એના માટે કરું. મારા બહુ તો તમે કહો તો અમારા આજુબાજુ મારા કુટુંબીજનો માટે કરું, મારા પત્ની બાળકો કે પતિ માટે કરું. એ બહુ મારા પતિ બહુ રોજ બહાર જાય છે, બાળકો રોજ જે બહાર જતા હોય છે, હું ના પાડું તો બહાર જતા હોય છે. હું તો ભગવાનને પ્રાર્થના કરું છું, બાપા હું તો કોઈ દિવસ એ લોકોને કશું ના થાય. પણ તમારા પડોશી કે બીજા આટલા બધા લોકો, તમે વિડીયો જુઓ ને તો કમકમા આવી જાય એવું છે અત્યારે. તો કશું જોવાની જ ઈચ્છા ના થાય, ન કરો, ન જુઓ એ સારું છે, પણ પ્રાર્થના કરો. આ તમારી એક પ્રાર્થના સાત્વિક કર્મ છે, એનો ફાયદો થઈ ગયું. બસ. તો શું થશે? શું તમારા કર્તા તરીકે શુદ્ધિ એટલે કર્મ પાછળના સ્વાર્થનો ત્યાગ. એનું નામ શુદ્ધિ. સ્વાર્થ એટલે અશુદ્ધિ. સ્વાર્થનો ત્યાગ જે કર્મ દ્વારા એવા કર્મો પસંદ કરીએ તો આપણે કર્તા તરીકે શુદ્ધ થઈ ગયા. સરળ છે ને કેટલું, એકદમ. અને આપણા હાથમાં જ છે. અને કરે છે લોકો, બહુ લોકો કરે છે. ઘણા લોકો અત્યારે આપણા અહીંયા આશ્રમની અંદર સવારની પૂજા પતી જાય પછી ધન્વંતરીના મંત્રોનો કેટલાક અને બીજા મંત્રો વગેરે છે એનો પાઠ, અને એમાં સંકલ્પ આવે. ઘણીવાર હનુમાન ચાલીસા કરે. જે પણ આપણને જે ઠીક લાગે તે. આપણી પાસે અનેક છે, એવું નથી કે આ વસ્તુ જ કરવી અને મને એ કરવાનું નથી ગમતું તો બીજું કંઈ કરો. પણ પ્રાર્થના તો કરી જ શકો, આટલું તો જરૂર કરી શકો. અને આવું બીજા કોઈ પણ કાર્ય, આપણે પંચમહાયજ્ઞોની વાત કરેલી જ છે પહેલાં, ચાલો એ જવા દો. એટલે ઇન શોર્ટ, જગત માટે કંઈક કરવું. જગત મેક્સિમમ ફાયદો એટલે જગત. મારા કુટુંબને જ ફાયદો અને મને ફાયદો તો રાજસ. મારા કુટુંબને ફાયદો થવો તો થાય, ના થવો તો ના. હું તો મારા માટે પ્રાર્થના કરું, આ તો તામસ. અને મારા માટે પ્રાર્થના કરું, પણ જોડે જોડે હું તો ભગવાનને કહું છું, પેલાને જરા સબક શીખવાડજે, પેલાને સબક શીખવાડ. આમ ભગવાનને આમાં માંગણી કરીને કે એને સબક શીખવાડતો. એ બહુ હમણાં ચાલ્યો છે. એ તમારા પડોશી હોય, તમારા શત્રુ જે પણ હોય,
અન્યને ઈજા પહોંચાડવાની વૃત્તિથી કર્મ કરીએ, તામસ. અન્યને ઈજા નથી પહોંચાડવી, પણ મારા કુટુંબની એ ચિંતા નથી, હું તો મારા માટે બધું કરું. એમનું જે થવું છે સ્વામીજી, ક્યાં સુધી આપણે પકડી રાખીએ, એમનું જે થવું એ થાય. એટલે તો પછી એ તામસ. મને મારા કુટુંબને જ ફાયદો થાય, બહારનાની કોઈ ચિંતા નહીં, રાજસ. મને ફાયદો થાય કે ન થાય, કુટુંબને ફાયદો થાય કે ન થાય, બધાને ફાયદો થાય, ઇન જનરલ બધાને. એમાં તમારું કુટુંબે આવી ગયું, તમે આવી ગયા ને બધાએ આવી ગયા, તો પછી સાત્વિક. એટલે આપણા કર્મની અસર ક્યાં સુધી પહોંચે છે, એનો વિસ્તાર ક્યાં સુધી છે, એના આધારે નક્કી થાય કે કર્મ કયા પ્રકારની ગુણવત્તાવાળું છે, અને એના આધારે નક્કી થાય કે આપણે કરતા કેવા છીએ. એની ચર્ચા ચાલે જ છે, એટલે એમાં બહુ વધારે મારે કહેવાની જરૂર નથી. અને આ એક દ્રષ્ટિએ મેં કહ્યું. હવે બીજું, આ તો આપણે ખબર છે, કર્તા તરીકેનું શુદ્ધિકરણ એક બીજું પણ છે, એ જરા ધ્યાનમાં લેવાની જરૂર છે. એટલે એ આપણે વાચિક કર્મ હોય, માનસ કર્મ હોય કે આપણે શારીરિક કર્મ હોય, એ વાસ્તવની અંદર બહુ વિચારપૂર્વક કરીએ. આ પણ મેં ચર્ચા કરેલી છે, સાત્વિક કર્મ રાજસ કર્મની વાત કરીને ત્યારે આપણે ચર્ચા કરેલી છે, પણ એ ખાલી યાદ કરાવી દઉં તમને અહીંયા, કે વિચારપૂર્વક કરીએ, આવેગમાં આવીને નહીં, વિચારપૂર્વક કરીએ. અને વિચારપૂર્વક કરવું એટલે શું? પણ કેટલાય બધા પાસા છે, એ પાસાઓનો વિચાર કરવો. પહેલું તો ભૂતકાળના કેટલાક અનુભવો છે આપણે, એ ભૂતકાળના અનુભવો અત્યારે આપણે આ વર્તમાનમાં કર્મ કરીએ ત્યારે એને ધ્યાનમાં લેવા, કે જુઓ ભાઈ, આવું કરેલું ને ત્યારે આવું થયું હતું, એટલે હવે એ કરવું કે નહીં, એવો વિચાર કરીએ. દાખલા તરીકે તમે જાણો છો કે આ વસ્તુ મેં કરેલી ભૂતકાળમાં, તો એમનો મને ગેરફાયદો થયો, તો બીજાને ગેરફાયદો થયો, માટે આ કર્મ ફરી પાછો કરવાનો તો વિચાર આવે જ, સંસ્કાર પડી ગયા ને. મેં તમને કહું કે એટલે એવું તો કદી બનશે જ નહીં. જુઓ, એવું બનશે જ નહીં કે મારા મનમાં એ ફરી પાછું કરવાનો વિચાર જ ના આવવો જોઈએ. સમજી, એ તો નહીં બને, એ તો નહીં થાય. એ હવે કારણ કે એ પડી ગઈ ને ઇમ્પ્રેશન, એટલે એ તો આવશે જ. સાવધાની પછી જ જરૂર છે કે એ સંસ્કાર ઉત્પન્ન થયા, એનું એ જ કર્મ કરવાના, તો એને આધારે વળી પાછો ઈચ્છા થઈ કે એ કર્મ કરો, પરંતુ ધ્યાનમાં લેવું. વેઇટ એ મિનિટ, ઊભા રહો, વિચાર કરો કે ભૂતકાળમાં એ કર્યું હતું તો શું અસર ઉત્પન્ન થઈ હતી. એવો વિચાર કરવાની શરૂઆત કરી, એમાં જ આપણે આ સાત્વિક કરતા બનવાની શરૂઆત થઈ ગઈ. એટલે પહેલું આ પરિબળ, વિચાર કરવો. એકદમ આવેગમાં આવીને, જેમ પેલા પશુઓ કરે ને, પશુઓ આવેગમાં આવીને બધું કરે, એવું નહીં, વિચાર કરીએ. એટલે એમાં વિચાર કરવામાં આ એક પરિબળ, ભૂતકાળનો અનુભવ. પછી અત્યારના સંજોગો, ભૂતકાળથી હવે અહીં આવી ગયા વર્તમાનના સંજોગોને ધ્યાનમાં રાખીને કરવું. ઘણીવાર એવું હોય કે તમે જે પરિસ્થિતિમાં હોવ ત્યાં એ કર્મ કરવું ઠીક ન પણ હોય, અને પછી આપણે કરી દઈએ ને પછી ખબર પડે કે ભાઈ અત્યારે ન કર્યું તો સારું. આ વસ્તુ આવું થાય છે ને કેટલી વાર. તમે એ બધું હવે કયા પ્રકારના કર્મ તમે વિચારી લેજો, દરેકની પરિસ્થિતિઓ અલગ અલગ હોય. એટલે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લેવા, વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેવા. બીજી વસ્તુ શું? કર્મ કરતા પહેલાં, એટલે શું? કર્તા તરીકે આ બધું ધ્યાનમાં લેવું એમ. ચાલો, એટલે વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેવા, ભવિષ્યને ધ્યાનમાં લેવું કે આ કરીશ એની આ અસર આવશે ભવિષ્યમાં, આવું થશે, ઉત્પન્ન થશે, એને ધ્યાનમાં લેવું. અને ભવિષ્યને ધ્યાનમાં લો ત્યારે નજીકનું ભવિષ્ય અથવા દૂરગામી અસર પણ ઘણીવાર ઉત્પન્ન કરે તમારું કર્મ. એ બંને વસ્તુઓને ધ્યાનમાં લેવી. અને ચાલો બધું બરાબર છે સ્વામીજી, એ તો મેં જોઈ લીધું, ભૂતકાળના મારા અનુભવોને મેં ધ્યાનમાં લીધા, વર્તમાનની આ બહારની પરિસ્થિતિને મેં ધ્યાનમાં લીધી, અને આ કર્મ કરીશ એટલે ભવિષ્યમાં નજીકના ભવિષ્યમાં આ અસર ઉત્પન્ન થશે અને લાંબા ભવિષ્યમાં આ અસર ઉત્પન્ન થશે, એ પણ મેં ધ્યાનમાં લઈ લીધું. તો આવી ગયું, બધું પતી ગયું. ના, હજુ એક ચોથી વસ્તુ રહી, તમને કહું, અને આનો ફાયદો શું થશે એ તમને પછી કહું છું. તો વાસ્તવની અંદર એક આ ઉત્પન્ન થશે. ચોથી વસ્તુ છે કે આપણી સ્થિતિને ધ્યાનમાં લેવી. ઘણીવાર લોકો એ ધ્યાનમાં નથી લેતા, અને પછી જંપલાવે, અને પછી થાય કે ભાઈ આપણી આ ગજા બહારનું તો આપણામાં ખોટું જંપલાય. પછી
પણ એકવાર તો જંપલાવી જ દે અંદર. એટલે ચોથી વસ્તુ છે કે આપણી સ્થિતિ એ કર્મ કરવા માટે આપણી ક્ષમતા વગેરે એ પણ ચર્ચા આપણે કરી જ ગયા. તમે જોજો હમણાં 18મા અધ્યાયની જ્યારે વાત ચાલી રહી છે આ બધી કર્મ અને કરતા, સાત્વિક કર્મ અને બધું, અને સાત્વિક કરતા વગેરેની, એમાં મેં આ વસ્તુ પણ કહી છે. એટલે ચોથી વસ્તુ છે આપણી ક્ષમતા. અને 16મા અધ્યાયની અંદર પણ આપણે ચર્ચા કરી ગયા કે આપણી ગજા બહારનું કર્મ ન કરવું જોઈએ. એ પણ આપણે મતલબ એ એ એ પ્રકારની વૃત્તિ આપણામાં ન હોવી જોઈએ કે એ રાક્ષસી વૃત્તિ છે. પણ એની ચાલો, એટલે આપણા આ બધી વસ્તુને આપણી પોતાની સ્થિતિને ધ્યાનમાં લેવી, આપણા કુટુંબની સ્થિતિ વગેરે જે છે એને ધ્યાનમાં લેવું, વર્તમાન સંજોગોને ધ્યાનમાં લેવા બહારના, અને સાથે સાથે આપણી ક્ષમતા વગેરેને પણ ધ્યાનમાં લેવી. અને આ બધું ધ્યાનમાં લઈને જ્યારે તમે પછી કર્મ કરો તો કર્તા તરીકે તમે આ બધું ધ્યાનમાં લીધું, તો આવો કર્તા જે છે એને સાત્વિક કર્તા કહેવાય. કશું કરવા માટે આવેગમાં આવીને જ કરવું. જેમ પેલો વાંદરાને બચકું ભરવાનું મન થાય ને ભર્યું, અને ગધેડાને લાત મારવાનું મન થાય ને ગધેડાએ લાત મારી દીધી. એવી રીતે આપણે પણ વાસ્તવમાં જંપલાવી દઈએ, ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લીધા વગર, વર્તમાન સંજોગોને ધ્યાનમાં લીધા વગર, કર્મની ભવિષ્યમાં શું અસર આવવાની છે, નજીકના ભવિષ્યમાં કે દૂરગામી અસર શું ઉત્પન્ન થવાની છે, એ બધી વસ્તુને ધ્યાનમાં લીધા વગર, આપણી પોતાની ક્ષમતા વગેરે કર્મ માટેની કેટલી છે એ બધું ધ્યાનમાં લીધા વગર, આર્થિક ક્ષમતા હોય, બૌદ્ધિક ક્ષમતા હોય, એ બધી વસ્તુઓને ધ્યાનમાં લીધા વગર તમે જો કરો તો પછી તમે તામસ કરતા થઈ ગયા. પરંતુ આ બધું ધ્યાનમાં લઈને તમે કરો તો તમે સાત્વિક કરતા બની ગયા, અર્થાત કર્તા તરીકે તમારું શુદ્ધિકરણ થઈ ગયું. અને આ વસ્તુ વાસ્તવમાં ભર્તૃહરિ એક જગ્યાએ જણાવે છે, અને એની ચર્ચા આપણે કરીશું. કે એ બહુ સરસ કહે છે કે આવી રીતે આવેગમાં આવીને કરેલું કર્મ જે છે એ વ્યક્તિ માટે એણે કોઈ નવા શત્રુઓ ઊભા કરવાની જરૂર જ નથી. આવી રીતે આવેગમાં આવીને કરેલું કર્મ જ એને માટે મોટો શત્રુ છે. બહારના શત્રુઓ તો પછી હેન્ડલ કરવાની વાત આવશે, એમને દૂરે રાખી શકશો, પણ આપણે આવેગમાં આવીને કરેલું કર્મ જ આપણો મોટો શત્રુ બની જાય છે. અને આપણને પસ્તાવાનો બહુ ઘણી વાર આપણે પસ્તાવવું પડે છે, એમાં આપણે જાણીએ છીએ પણ ખરા, અને એનાથી દૂર રહેવું. એનીવે ચાલો, એટલે એ બધી ચર્ચા હવે આવતી વખતે કરીશું. કર્તા તરીકેના શુદ્ધિકરણ, પછી ભોગતા તરીકેનું શુદ્ધિકરણ, સાધક તરીકેનું શુદ્ધિકરણ, એની ચર્ચા આપણે કરીશું આવતી વખતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.